હેલો મિત્રો, ચલો આપણા ઈએમએફના આપણા પ્રકારોની વાત કરી રહ્યા હતા. પહેલું આપણે ગતિકીય ઈએમએફ જોયું, પછી ગયા લેક્ચરમાં આપણે આત્મપ્રેરિત ઈએમએફ જોયું. હવે આજે આપણે ત્રીજો પ્રકાર જોવાના છીએ, અન્યોન્ય પ્રેરિત ઈએમએફ અથવા તો અન્યોન્ય પ્રેરણ. હવે જો શું થાય આમાં, પહેલાં તો આ આકૃતિ દોરી નાખું. મેં તમને કીધું હતું, જો તમને આત્મપ્રેરિત યાદ હશે તો આજે ભણવાના એ અન્યોન્ય પ્રેરણ એ પણ તમને ઇઝીલી યાદ રહી જાય. આ એક ગૂંચળું, આ એક ગૂંચળું, બરાબર. રિયોસ્ટેટ હંગાત જોઈન કરેલું, આટલે બેટરી જોઈન કરેલી છે, આ રીતે, બરાબર. અને રિયોસ્ટેટ પ્લસ ઓર માઇનસ, બરાબર, ગમે તે રીતે તમે દર્શાવી કે બેટરી જોઈન કરેલી. આમાં પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ પસાર કરવા હવે એક બીજું ગૂંચળું નજીકમાં જ મેળ દેવાનું, એક બીજું ગૂંચળું આના નજીક, પહેલા ગૂંચળાની નજીકમાં જ એક બીજું ગૂંચળું મૂકી દેવાનું. અહીંના હંગા તમારે ગેલોનોમીટર જોઈન કરો તો કરી શકો, ના કરો તો વાંધો નહીં, પણ માપવા માટે, આમાં ઉત્પન્ન થયો તો માપવા માટે. હવે જુઓ, આમાં પ્રવાહ પસાર કર્યો, પ્રવાહ પસાર કરવા ત્યાં ચુંબક બન્યો કે નહીં? ચુંબક બન્યો એટલે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, આ રીતે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, દૂર સુધી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઓમાંથી એ પસાર થશે કે નહીં? હા, આમાંથી પસાર, આ નજીકમાં જ મેળવ્યો એટલે આની અમુક ક્ષેત્ર રેખા આમાંથી એ પસાર થશે. હવે જુઓ, આનું ચુંબકીય ક્ષેત્ર આની સાથે સંકળાયેલું હોય. જો હું રિયોસ્ટેટની મદદથી પ્રવાહમાં ફેરફાર કરું તો શું થાય? પ્રવાહમાં ફેરફાર કરવાથી આનું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. આનું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો આના સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થાય. કારણ કે આના સાથે કયું સંકળાયેલું? આનું જ. ખબર પડે કે નહીં પડતી? આના સાથે કયું સંકળાયેલું? ભાઈ આનું ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું, કારણ કે આનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં પસાર થાય. હવે જો હું પ્રવાહમાં ફેરફાર કરું તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, તો આના સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. હવે આપણે હાલત જોઈએ, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો પ્રવાહ ઉત્પન્ન થાય, તો આમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થવા લાગશે, જે ગેલ્વેનોમીટરથી આપણે નોંધી શકીશું. કારણ કે આપણને ખબર છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવાથી પ્રવાહ ઉત્પન્ન થાય, ભલે પોતાનું હોય કે બીજાનું હોય. ખબર પડી ગઈ? હવે આખી ઘટના તમને ખબર પડી ગઈ. તો આ ઈએમએફને અન્યોન્ય પ્રેરિત ઈએમએફ કહેવાય. આમાં જે ઈએમએફ ઉત્પન્ન થાય એ ઈએમએફને અન્યોન્ય પ્રેરિત ઈએમએફ કહે છે. શું કહે છે? અન્યોન્ય પ્રેરિત. બીજા દ્વારા, અન્ય દ્વારા, પેલું આત્મપ્રેરિત હતું, જો જાતે પોતાનામાં જ ઉત્પન્ન થતું, પણ હવે બીજામાં ઉત્પન્ન થાય એને શું કહેવાય? અન્યોન્ય પ્રેરિત. અન્યને પ્રેરિત કર્યું, અન્યોન્ય પ્રેરિત ઈએમએફ. હા, આમાં ભલે અન્યોન્ય પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય, પણ આમાં આત્મપ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે. કારણ કે આના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, બરાબર. પણ આનું ચુંબકીય ફ્લક્સ આના હંગાતે પણ થોડું સંકળાયેલું હતું, એટલે અમે ઉત્પન્ન કરશે. અને આ ઈએમએફ ઓરમાં ઉત્પન્ન થતા ઈએમએફને અન્યોન્ય પ્રેરિત કહેવાય, જ્યારે એના પોતાના અંદર ઉત્પન્ન થતા ઈએમએફને આત્મપ્રેરિત. ચલો, આ થોડી ભૂલ થઈ હતી, ફરીથી હું તમને વાક્ય આખું લખાવું વ્યવસ્થિત. આપણે સીધી ભાષામાં જ લખીએ, આપણે ચોપડીની ભાષા નહીં લખીએ. એકબીજાની પાસે મૂકેલા બે વાહક ગૂંચળાઓ પૈકી કોઈ એક ગૂંચળામાં પ્રવાહ પસાર કરતા તેની નજીકના ગૂંચળા સાથે
ચુંબકીય ફ્લક્સ સંકળાય છે, બરાબર. અમુક પ્રવાહ પાસે તો આનું ચુંબકીય ફ્લક્સ આના હંગા સંકળાય, ચુંબકીય ફ્લક્સ સંકળાય છે. જો પ્રવાહ ધારિત, જે પ્રવાહ ધારિત ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે, વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો બીજા ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. આ EMF ને અન્યોન્ય પ્રેરિત EMF કહે છે. અને આ ઘટનાને અન્યોન્ય પ્રેરણ કહે છે, અન્યોન્ય પ્રેરણ કહે છે, બરોબર. ખબર પડી ગઈ કમ્પ્લીટ. હવા, આના માટે અમુક સૂત્રો જોઈ, પેલા જે સૂત્રો જોયા હતા એ જ. ધારો કે બીજા ગૂંચળાનું ફ્લક્સ એ પ્રથમ ગૂંચળાના પ્રવાહ પર આધારિત છે. ખબર પડી કે નહીં? ધારો કે આમાંથી વહેતો પ્રવાહ I1 હોય ભાઈ, ઓમાં ફેરફાર, ઓમાં જે ફ્લક્સ એ આના પર આધારિત, આના પર, કારણ કે ઓમાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય, આ ફ્લક્સમાં ફેરફાર થાય તો આના ફ્લક્સમાં ફેરફાર થાય, આના ફ્લક્સમાં ફેરફાર થાય તો આનું ફ્લક્સ આના પર આધારિત, આના પ્રવાહ પર, કારણ કે એમાં તો પ્રવાહ ઉત્પન્ન થતો નહીં. પ્રવાહ વહેવા, હા, ફ્લક્સમાં ફેરફાર થાય પછી વહે છે, ફ્લક્સમાં ફેરફાર થાય એટલે આમાં પ્રવાહ ઉત્પન્ન થાય, પણ આનું ફ્લક્સ આના પર આધાર રાખે, ભાઈ આના પર આધાર રાખે. આમાં આ બદલાય તો આ ફ્લક્સ બદલાય, આ બદલાય તો આના સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય. તો આનું ફ્લક્સ એને આપણે કહીએ ∅2, બરાબર, ∅2. બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એ પહેલા ગૂંચળાના પ્રવાહ પર આધાર રાખે. લખાય કે ના લખાય? આ રીતના હું N∅ ના કર્યું, બરાબર, N∅ ના કર્યું, બરાબર, N∅ ના કર્યું. હવે બે ગૂંચળા બંને N ઓટા ધરાવું એટલે મેં N ના કર્યા, એટલે એટલું ∅2 લખ્યું. ખબર પડી ગઈ? ∅2 એ પહેલા ગૂંચળાના પ્રવાહ પર આધારિત છે, I1 પર. ચલો હટાઈએ, ચલે છે હટાઈએ તો થાય, કચળાંક આવે M, એને 2-1 કહીશું. એને શું કહીશું? 2-1. પહેલા દ્વારા બીજાનું, પહેલા દ્વારા ઉત્પન્ન થાય, બીજામાં ઉત્પન્ન થાય, પહેલા દ્વારા બીજામાં, પહેલા દ્વારા બીજામાં, પહેલા દ્વારા બીજામાં, 2-1. બરોબર? ખબર પડી ગઈ? જો M21 શું હોય? અન્યોન્ય પ્રેરકત્વ, અન્યોન્ય. પેલામાં આત્મ પ્રેરકત્વ હતું, આમાં અન્યોન્ય પ્રેરકત્વ આવશે M21. પેલા તેઓ L હતું, કારણ કે M આવશે, પણ M21 આવશે કારણ કે પહેલા દ્વારા બીજાનું આત્મ પ્રેરકત્વ. પહેલા દ્વારા ઉત્પન્ન થાય, બીજામાં ઉત્પન્ન થાય, બીજાનું આત્મ પ્રેરકત્વ. ખબર પડી? આ સૂત્રનું નામ આપીશું 1. હવે જે આપણે કર્યું હતું પેલું વિકલન કરી નાખવાનું બધું કરો, તો મેં જ કરીશું. પણ આપણે વિકલન કરીશું તો પેલા કહ્યું હતું એ પ્રમાણે જ આવશે, અથવા તો આ રીતે સમજો, આ રીતે. બીજી રીત હું તમને બતાવું. બંને બાજુ વિકલન કરો અથવા તો આ રીતના આવું કરો. ભાઈ આપણને ખબર EMFનું સૂત્ર એવું હોય, બીજાનું EMF એટલે -dϕ/dt. બીજામાં ઉત્પન્ન થાય એટલે બીજાનું ફ્લક્સ, હવે જો d/dt એમ નહીં, માઇનસ ∅ એટલે M21 I1. હાલ જોયું ને ભાઈ, ∅2 એટલે M21 I1 મિલતો.
M21I1 હવે M21 તો અચળ હોય એટલે માઇનસ M21 બહાર આવી ગયા di1/dt એ આપણું થઈ EMF E2 એટલે બીજામાં ઉત્પન્ન થતું EMF M21 di1/dt પહેલાંના પ્રવાહ પર આધારિત અને બીજા ગુંચાના આત્મપ્રેરકત્વ પર અન્યોન્ય પ્રેરકત્વ પર આધારિત છે. ખબર પડી ગઈ? અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવે છે. આ સૂત્ર આના નામ આપી દો 2. પેલા જેવું જ છે. પેલું સૂત્ર હું તમને બતાવી દઉં. જો આવું હતું E એટલે -L/di/dt ઓમાં E એટલે -M/di/dt પણ હવે E2 તો I1 આવશે. કેમ? બીજામાં ઉત્પન્ન થાય પહેલા દ્વારા, પહેલામાં ઉત્પન્ન થાય બીજા દ્વારા. અન્યોને એને જ કહેવાય. અન્યોને કોને કહેવાય? બીજા દ્વારા ઉત્પન્ન થાય એના કારણે. તો બીજામાં ઉત્પન્ન થાય પહેલા દ્વારા. જો I1 હોત તો I2 હોત. હવે E2 હ એટલે 1 હ, હવે 2 હ તો 1 હ, તો 1 હોત તો એટલે 2 હોત. ખબર પડી? અને એ પ્રમાણે બદલાત બધું. વાત ખબર પડે કે નહીં પડતી? ખબર પડી ગઈ આ વાત? હવે આના પરથી વ્યાખ્યાઓ લખી કાઢીએ. 2 વ્યાખ્યાઓ પછી એકમ જોઈ લઈએ. પેલા કહ્યું હતું એ પ્રમાણે વ્યાખ્યાઓ. અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યાઓ. પહેલી વ્યાખ્યા જોઈ લઈએ આપણે આના પરથી. 2 ગૂંચળાના તંત્રમાં કારણ કે 2 ગૂંચળાઓના તંત્રમાં એક ગૂંચળામાં વહેતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ, એકમ પ્રવાહને 1 લઈ લો, એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને તે 2 ગૂંચળાઓનું તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. આ સૂત્ર એના પરથી આવ્યું હતું, જે આ સૂત્ર હતું ને M21I1 ફ્લક્સ બરાબર M21 એના પરથી આવ્યું. આ સૂત્ર આના પરથી આવ્યું. જો M21 ને હું કરતા બનાવવાનો આમાં શું થાય? 2/I1 આ પણ સૂત્ર યાદ રાખીશું આપણે. 2/I1 એટલે જો I1 પ્રથમ ગૂંચળામાં પ્રવાહ ફેરફાર થાય, પ્રવાહના કારણે બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને અન્ય પ્રેરકત્વ કહેવાય. બરાબર? એટલે જ વ્યાખ્યા લખીએ. 2 ગૂંચળાના તંત્રમાં એક ગૂંચળામાં વહેતા એકમ વિદ્યુત પ્રવાહથી બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને તે 2 ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. બીજી વ્યાખ્યા લખીએ. ચલો આ સૂત્ર પરથી બીજી વ્યાખ્યા. 2 ગૂંચળાઓના તંત્રમાં આવું લખવું જ પડે, કારણ કે 2 ગૂંચળા તો હોવા જ જોઈએ. 2 ગૂંચળાઓના તંત્રમાંના એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ બીજા ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત EMFને 2 ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. ખબર પડી ગઈ? આ પહેલી વ્યાખ્યા પહેલા સૂત્ર હતી, બીજી વ્યાખ્યા બીજા સૂત્ર પરથી. આમાં જો વિદ્યુત પ્રવાહમાં ફેરફારના એકમ દર દીઠ બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતા EMFને અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. ખબર પડી ગઈ આ વાત? ફેરફારનો દર એકમ હોય તો EMF એ આત્મપ્રેરકત્વ કહેવાય, અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. બરાબર? તો આવી ગયા. ચલો વ્યાખ્યા આવી ગઈ, સૂત્રોએ જોઈ લીધા. એકમની વાત કરી. એકમ શું થાય? તો એકમ
એક એકમ તો પેલું જ છે ભાઈ, પેલા જેવું જ છે, પેલા જેવું જ છે. એક એકમ હું વધવા અને હું કરતા બનાવું, M2 ને કરતા બનાવું તો M2 થાય E2 અપોન DI1/dt. એકમ શું થાય ભાઈ? વોલ્ટ જ થાય. I એટલે એમ્પિયર પ્રતિ સેકન્ડ જ થાય, એટલે વોલ્ટેજ સેકન્ડ પ્રતિ એમ્પિયર. આ જ એકમ. એક એકમ તો આરું જ છે. બીજો એકમ હેનરી, બીજો એકમ હેનરી, ઓનો એકમ હેનરી જ છે. બીજો એકમ કોનો? હેનરી, એટલે H, હેનરીનો H. એટલે બે એકમ, વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર, હેનરી. તો આનું પરિમાણ સૂત્ર પણ એના જેવું જ થાય, પેલા જેવું જ. M1 L2 T-2 A-2 આનું પરિમાણ સૂત્ર એ જ થયું. ખબર પડી ગઈ તમને? એટલે આત્મ પ્રેરક તો હોય કે અન્યોન્ય પ્રેરક, બંને એક જ વસ્તુ હોય, પણ અન્યોન્ય પ્રેરક તો હું બીજામાં ઉત્પન્ન થાય અને આત્મ પ્રેરક તો પોતામાં ઉત્પન્ન થાય. ખાલી ફેર આટલો જ છે, બાકી બધું સેમ. મેં તમને કીધું હતું આત્મપ્રેરકત્વ ચલાવતી વખતે પણ તમને કીધું હતું ભાઈ, આત્મપ્રેરકત્વ તમને યાદ હશે તો અન્યોન્ય પ્રેરકત્વ પણ તમને યાદ રહી જશે. બધા સૂત્રો એના જ છે, વ્યાખ્યાઓ પણ એની જ છે, પણ ખાલી ઓમાં વ્યાખ્યામાં ફેર શું થયું? બે ગૂંચળાનું તંત્ર. પહેલો શબ્દ શું આવો? બે ગૂંચળાનું તંત્ર. જ્યારે પેલામાં આવું કોઈ સૂત્ર આવતું નહોતું, દેખાય તમે? પેલામાં આવું કોઈ સૂત્ર આવતું નહોતું, ત્યારે આમાં આવો બે ગૂંચળાનું તંત્ર. કારણ કે બે ગૂંચળાઓ જોવું, અન્યોન્ય પ્રેરક તો એને જ કહેવાતા. બરોબર, ખબર પડી ગઈ આ વાત. હવે એક બીજી વાત ભાઈ, E2 એટલે આટલા, તો E1 એટલે કેટલા? તો E1 એટલે જો 1 હોય તો 2 થઈ જાય, તો 2 હોય તો E1 થઈ જાય. તો -M12 DI2/dt. દેખો હવે E2 પહેલામાં પસાર થતા પ્રવાહના ફેરફારને લીધે બીજામાં ઉત્પન્ન થાય, આમાં બીજામાં પસાર થતા પ્રવાહને લીધે પહેલામાં ઉત્પન્ન થાય. Y 21 Y 12 આવશે, એ સૂત્ર આવશે. પણ M21 લખો કે M12 લખો, આખા તંત્રનું આ, એટલે જે તો અચળ જ રહે, જે હું અચળ એટલે બધું સમાન જ છે. M21 લખો કે M12 લખો, સમાન જ હોય. બરોબર. અને આ પરિણામને હવે આપણે સાબિતી કરીએ કયો? રેસિપ્રોસિટી થિયરમ કહે છે. શું કહે? રેસિપ્રોસિટી. થિયરમ હતો થિયરી કહે છે ભાઈ આ સમાન હોય. આ સમાન આપણે સાબિત કરીએ કે પહેલાના જે પહેલું તંત્ર હતું એમાં અને બીજું તંત્ર હતું એમાં સમાન હોય. આ સમાન સાબિત કરીએ કે, પણ આપણે કોઈ કરવાની જરૂર નહીં, જે આપણે ચોપડી માલ્યું નહીં, પણ આ સમાન સાબિત કરીએ કે આ થિયરી શું કહેવાય? રેસિપ્રોસિટી થિયરમ. ટૂંકમાં M12 હોય કે M21 આખા તંત્રનું છે, કારણ કે લખેલું છે ભાઈ આખા ગુજરાતના તંત્રનું અન્યોન્ય પ્રેરક, ગુજરાતના તંત્રનું અન્યોન્ય પ્રેરક હતો. હવે તંત્ર તો થોડું બદલાવાનું હોય, ભલે પહેલામાં પસાર થાય પ્રવાહ કે બીજામાં થાય પસાર પ્રવાહ, તંત્ર બદલાવાનું નથી. ચલો, ખબર પડી ગઈ આ વાત. તો આ અન્યોન્ય પ્રેરકત્વની વાત હતી. હવે આગળ આપણે જોઈએ આત્મપ્રેરકત્વ પર પાછા આવીએ. આપણે આત્મપ્રેરકત્વ જોયું હતું આપણે, એના પર થોડા પાછા આવીએ. હવે એના માટે એક સૂત્ર મેળવવાનું જે ઘણી વખતે પરીક્ષામાં પૂછી નાખે. આત્મપ્રેરકત્વની વાત, આત્મપ્રેરકત્વની વાત. છેલ્લા આપણે જોયું હતું આત્મપ્રેરકત્વ ગુંજરાનું હોય. આત્મપ્રેરકત્વ કોનું હોય? ગુંજરાનું હોય. અને જે ગુંજરાના આત્મપ્રેરકત્વ હોય એને ઇન્ડક્ટર કહેવાય. શું કહેવાય? આટલે હું વ્યાખ્યા લખું. ઇન્ડક્ટર. કંડક્ટર નહીં લે, ઇન્ડક્ટર. બરોબર, ઇન્ડક્ટર. જે ઘટકને ગૂંચળું હોય ગમે તે, મોટા ભાગે ગૂંચળું જ હોય, આત્મપ્રેરકત્વ હોય તે ઘટકને ઇન્ડક્ટર કહેવાય છે. ઇન્ડક્ટરની સંજ્ઞા કેવી? એની સંજ્ઞા, ઇન્ડક્ટરની સંજ્ઞા એને એલ વડે દર્શાવવામાં આવે. બરાબર, એલ વડે દર્શાવવામાં આવે. ઇન્ડક્ટરને એલ, આત્મપ્રેરકત્વનો એલ વડે દર્શાવવામાં આવે, ઇન્ડક્ટરને પણ એલ વડે દર્શાવવામાં આવે. કેમ? કારણ કે જેના આત્મપ્રેરકત્વ એના ઇન્ડક્ટર કહેવાય, જેના ઇન્ડક્ટર કહેવાય એના આત્મપ્રેરકત્વ હોય જ, એટલે આત્મપ્રેરકત્વની સિમ્બોલ એ જ ઇન્ડક્ટરના સિમ્બોલ તરીકે વાપરવામાં આવે છે. બરાબર, સંજ્ઞા
જેમ કે અવરોધની સંજ્ઞા આની સંજ્ઞા કેવી તો આ રીતે આવા ગૂંચળા સ્વરૂપે, બરાબર, ગૂંચળા સ્વરૂપે આ રીતના હોય ઇન્ડક્ટર. જેમ કે અવરોધનું આપણે ખબર, અવરોધનું સિમ્બોલ કેવો ભાઈ આ રીતે બરાબર, એ રીતે ઇન્ડક્ટરનો સિમ્બોલ આ ગૂંચળા સ્વરૂપે હોય છે. ખબર પડી ગયા વાત? ગૂંચળા સ્વરૂપે હોય છે. હવે આપણે એક વસ્તુ શોધવાની જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ના હોય તો જોઈશું. આ લેક્ચર નકર લાંબુ થઈ જશે થોડું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વ્યવસ્થિત એની વાત કરીશું. પણ ઇન્ડક્ટર આને કહેવાય. ઇન્ડક્ટરની વાત તમને ખબર પડી ગઈ. નેક્સ્ટ લેક્ચરમાં પણ આનું રિપીટેશન હું કરે થોડું. ફરીથી એક વાત અન્યોન્ય પ્રેરકત્વ જોઈ લઈએ. અન્યોન્ય પ્રેરકત્વ જોઈ લઈએ ફરીથી. બે ગૂંચળાઓ મેલેલા એ ગૂંચામાંથી પ્રવાહ પસાર થયા. ભાઈ ગૂંચામાંથી પસાર થાય એટલે ચુંબકની જેમ વર્તે, એનું ચુંબકીય ક્ષેત્ર બીજાના સંપર્કમાં હોય જ, કારણ કે નજીક મેલેલું હોય. અને આપણને ખબર ભાઈ ચુંબક અમુક હદ સુધી પોતાની અસર ઉપજાવે, એટલે નજીક મેલેલું એની અસર આમાં હોય. જો આના પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો આના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, આના ફ્લક્સમાં ફેરફાર થાય, આના ફ્લક્સમાં ફેરફાર થાય, આના સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય. હવે આના ફ્લક્સમાં ફેરફાર થાય તો એમાં ઈએમએફ ઉત્પન્ન થાય. આમાં તો થાય જ છે, આમાં તો થાય જ છે આત્મપ્રેરિત ઈએમએફ, પણ આમાંય ઉત્પન્ન થાય નજીક મેલે હોય તો. એ અન્યોને પ્રેરિત ઈએમએફ. અન્યોને પ્રેરિત ઈએમએફ એટલે બીજાનું ફ્લક્સ આના પર આધાર રાખે, પહેલા પર આધાર રાખે. M21 એટલે અન્યોને પ્રેરકત્વ આવી ગયું. અન્ય આત્મપ્રેરકત્વમાં જે જોયું હતું એ પ્રમાણે સૂત્રો, વ્યાખ્યાઓ પણ એ પ્રમાણે, ખાલી વસ્તુ આવે, બે ગૂંચળાનું તંત્રની વાત આવે, એકમ પણ એના એ જ છે, હેનરી પારિમાણિક સૂત્ર પણ એના એ જ છે. જો E2 હોય તો પહેલામાં પસાર થતો પ્રવાહ, E1 હોય તો બીજામાં પસાર થતો પ્રવાહ. બાકી બસ આટલું જ. બાકી M21 લખો કે M12 લખો, બંને કેવા સમાન, બંને કેવા સમાન. આ પરિણામને રેસિપ્રોસિટી થિયરમ કહે છે. આ અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. એટલે આવું પૂછાતું હોય ઘણી વખતે, આત્મપ્રેરકત્વ ઈએમએફ અને અન્યોન્ય પ્રેરકત્વ ઈએમએફ સમજાવો, બરાબર, સમજાવો, આવું પૂછી નાખે. અથવા તો બંનેની બે બે વ્યાખ્યાઓ લખે તો આની બે વ્યાખ્યાઓ જોઈ લીધી, પેલાની આપણે બે વ્યાખ્યાઓ જોઈ હતી. એટલે આવું પ્રશ્નો પૂછાઈ ગયેલા ભાઈ આત્મપ્રેરકત્વની બે વ્યાખ્યાઓ લખો, અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યાઓ લખો, એટલે બે બે ચાર વ્યાખ્યાઓ, બરાબર. તો આ બંને થિયરી આઈએમપી થિયરી કહેવાશે. બોર્ડમાં પૂછાઈ ગયેલી છે, ઘણી વખતે પૂછાઈ ગયેલી છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ઇન્ડક્ટરના ડીપમાં જોઈશું, ઇન્ડક્ટર કોને કહેવાય અને ઇન્ડક્ટર સાથે સંકળાયેલી ઉર્જાની પણ આપણે વાત કરીશું. એ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ. બંને તૈયાર કરી નાખજો, બરાબર, સારું.